મારું નામ હિતેશ અરવિંદભાઈ પંડ્યા છે। સાવરકુંડલામાં છેલ્લા 65 વર્ષથી નૂતન લોજિંગ બોર્ડિંગ હાઉસ નામે વ્યવસાય ચલાવીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આઝાદીના 75 વર્ષ પછી પણ સાવરકુંડલા વિકાસ માટે ઝંખી રહ્યું હતું। રિવરફ્રન્ટ સાવરકુંડલા માટે એક આશીર્વાદ સમાન એટલા માટે છે કે છેલ્લા 75 વર્ષથી પણ મેં તમને કહ્યું એમ સાવરકુંડલા વિકાસ માટે ઝંખી રહ્યું હતું। અહીંથી સાવરકુંડલાથી લગભગ દરેક જ્ઞાતિના સેંકડો પરિવારો પલાયન કરી ચૂક્યા છે। અહીં સાવરકુંડલા શહેરની અંદર સૌથી મોટો પ્રશ્ન પાણી અને રોજગારીનો હતો। આપણે સૌ જાણીએ છીએ કે પાણી ન હોય એટલે રોજગારી ઓછી જ હોય। એ મોટામાં મોટો પ્રશ્ન સાવરકુંડલાના છેલ્લા 75 વર્ષથી તકલીફ આપી રહ્યો હતો। 1500, 1000, 2000 સ્ક્વેર ફીટ નીચેથી પાણી, અને એ પણ ક્ષારયુક્ત। એના લીધે કોઈ પણ જાતના ધંધા વિકસિત થઈ શક્યા નહોતા અને લોકોની પલાયન વૃત્તિ વર્ષે ને વર્ષે વધી રહી હતી। અહીંથી લોકો અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ જવા માટે મજબૂર બની ચૂક્યા હતા કારણ કે રોજગારી નહોતી। રિવરફ્રન્ટ આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાનું સ્વપ્ન કે સાવરકુંડલા પણ, અમારું સાવરકુંડલા પણ ફરીથી સુવર્ણ સાવરકુંડલા બને, એમનો પણ સુવર્ણ યુગ આવે, એ સ્વપ્ન જોઈ અને એમણે સરકારશ્રી પાસેથી, ભારતીય જનતા પાર્ટીની હાલની સરકારશ્રી પાસેથી રિવરફ્રન્ટની માંગ કરી અને એમની અગાધ પ્રયત્નો દ્વારા સાવરકુંડલા શહેરને રિવરફ્રન્ટની ભેટ મળી। આજે આપણે સૌ જાણીએ છીએ કે આ રિવરફ્રન્ટનું કામ ખૂબ જ પૂર ઝડપે ચાલી રહ્યું છે। છેક 3.5 થી 4 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે। આ રિવરફ્રન્ટ બનવાથી સૌ પ્રથમ સાવરકુંડલા શહેરના પાણીના તળ જે 1000 અને 1500 ફૂટ નીચે જતા રહ્યા છે એ તો ઊંચા આવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ શહેરમાંથી જે પલાયન વૃત્તિ રોજગાર ન હોવાને લીધે થઈ રહી છે એના પણ ફૂલ સ્ટોપ લાગી જશે। કારણ રિવરફ્રન્ટ એક નવી આશા, નવી ઉર્જા અને તમામ નવી વ્યવસાયની તકો લઈને આવશે। લોકો બહારથી અહીં પર્યટક માટે પણ આવશે, ખૂબ સારા હરવા ફરવાના સ્થળો વિકસશે, એના લીધે રોજગારી પણ વધશે। રોજગારી વધવાથી લોકોની પલાયન વૃત્તિ અટકશે અને જે સાવરકુંડલાનો વિકાસ થવો જોઈએ એ ખરા અર્થમાં થઈ શકશે। હાલ આપણે એ પણ જાણીએ છીએ કે મહેશભાઈ, આદરણીય ધારાસભ્યશ્રીએ સાવરકુંડલા શહેર માટે પીવાના પાણીની યોજનાઓ માટે પણ ખૂબ જ મોટા પાયે કામ કર્યું છે। શહેરમાં ટાંકીઓ બની છે, હાથાસણી રોડ પર પ્યોરિફાઈનો મોટો પ્લાન્ટ બની રહ્યો છે, એ પણ કાર્યરત થવામાં ટૂંક સમયમાં જ કાર્યરત થશે। ગેસની લાઈનો સાવરકુંડલા શહેરમાં પચરાઈ રહી છે। રોડ રસ્તાના કામો પૂર ઝડપે ચાલી રહ્યા છે। એટલે ટૂંકમાં આપણે એવું કહી શકાય મહેન્દ્રસિંહ કે રિવરફ્રન્ટ આવતા ખરેખર સાવરકુંડલાનો જે સુવર્ણ યુગ હતો, કુંડલપુર, જે સુવર્ણ યુગ હતો કુંડલપુરનો, એ ફરીથી પાછો ફરશે અને લોકોની અહીંથી પલાયન વૃત્તિ પણ અટકશે અને બહાર જે જતા રહ્યા છે એમને પણ એક વખત એવું થશે કે ચાલો આપણે આપણું સાવરકુંડલા ફરીથી પાછું સુવર્ણ યુગ તરફ જઈ રહ્યું છે, એમાં આપણે પણ એક નાનકડો ફાળો આપીએ, એવી પરિસ્થિતિનું ખરેખર નિર્માણ થશે એવી અમને આશા છે। અને એ જ સ્વપ્ન સાથે આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અગાધ પ્રયત્નો કરી રહી છે એ સાકાર થશે એવી અમને 100% આશા છે।